વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 12 વિદ્યુત અને પરિપથ. એમાં પહેલો મુદ્દો છે કે વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવામાં થાય છે. આપણે ઘરમાં લેમ્પ, ટ્યુબલાઇટ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઘરઘંટી, ઇસ્ત્રી આ બધા જ સાધનો ચલાવવા માટે એ વિદ્યુતનો ઉપયોગ કર્યો છે. એટલે આ વિદ્યુતનો ઉપયોગ એ સિવાય કઈ કઈ જગ્યાએ થાય છે. એનો પહેલો ઉપયોગ છે અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે. વિદ્યુતનો ઉપયોગ થાય છે. કૂવામાંથી પાણી ખેંચવાના પંપ સેટ ચલાવવા માટે વિદ્યુતનો ઉપયોગ થાય છે. લિફ્ટ દ્વારા નીચેથી ઉપર જવા અને ઉપરથી નીચે તરફ આવવા માટે વીજળીનો ઉપયોગ થાય છે. જમીન પર રહેલી પાણીની ટાંકીમાંથી પાણીને અગાસીમાં અગાસીમાંની ટાંકીમાં ચડાવવા માટે વીજળીનો ઉપયોગ થાય છે. ઘરમાં રેફ્રિજરેટર, એર કન્ડિશનર, વિદ્યુત ઇસ્ત્રી, એર કુલર, મિક્સર જેવા
સાધનો ચલાવવા માટે વીજળીનો ઉપયોગ થાય છે. ઘરમાં, શાળામાં, કારખાનામાં, બેંકમાં, ઓફિસોમાં પ્રકાશ મેળવવા માટે, વિદ્યુતનો ઉપયોગ થાય છે. કારખાનામાં યંત્રો ચલાવવા માટે, વિદ્યુતનો ઉપયોગ થાય છે. ફરીથી જોઈએ વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યોમાં થાય છે. તો વિદ્યુતનો ઉપયોગ અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે, બીજો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવાના પંપ સેટ ચલાવવા માટે, ત્રીજો ઉપયોગ લિફ્ટ દ્વારા નીચેથી ઉપરના માળે જવા માટે અને ઉપરથી નીચે તરફ આવવા માટે વીજળીનો ઉપયોગ થાય છે. જમીન પર રહેલી પાણીની ટાંકીમાંથી પાણીને અગાસીમાંની ટાંકીમાં ચડાવવા માટે, ઘરમાં રેફ્રિજરેટર, એર કન્ડિશનર, વિદ્યુત ઇસ્ત્રી, એર કુલર, મિક્સચર જેવા વિદ્યુતથી ચાલતા સાધનો ચલાવવા માટે વિદ્યુતનો ઉપયોગ થાય છે. ઘરમાં, શાળામાં, કારખાનામાં, બેંકમાં, ઓફિસોમાં પ્રકાશ મેળવવા માટે મોટા પાયે વિદ્યુતનો ઉપયોગ થાય છે. કારખાનામાં વિવિધ યંત્રો ચલાવવા માટે વિદ્યુતનો ઉપયોગ થાય છે. હાલમાં વિદ્યુતથી ચાલતા વાહનોની પણ શોધ થઈ છે અને તેનો ઉપયોગ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. હવે મુદ્દો છે ટોર્ચમાં વિદ્યુત પરિપથ કેવી રીતે પૂર્ણ થાય છે. આપણે જે હાથમાંથી ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ તે ટોર્ચમાં વિદ્યુત પરિપથ કેવી રીતે પૂર્ણ થાય છે. તો ટોર્ચની અંદર સ્વિચ સાથે ધાતુની પટ્ટી જોડેલી હોય છે. જ્યારે સ્વિચને ખસેડવામાં આવે ત્યારે ધાતુની પટ્ટી એ બલ્બને પડકે છે અને વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, જેથી વિદ્યુત પ્રવાહ એ બલ્બમાંથી પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. તો આ રીતે ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. ટોર્ચની અંદર સ્વિચ સાથે ધાતુની પટ્ટી જોડેલ હોય છે.
જ્યારે સ્વિચને ખસેડવામાં આવે ત્યારે ટોર્ચની અંદર ધાતુની પટ્ટી ટોર્ચના બલ્બને અડકે છે. જેથી બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા બલ્બ પ્રકાશિત થાય છે. આ રીતે ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. ફરીથી ટોર્ચમાં વિદ્યુત પરિપથ કેવી રીતે પૂર્ણ થાય છે? ટોર્ચની અંદર સ્વિચ સાથે ધાતુની પટ્ટી જોડેલી હોય છે. જ્યારે ટોર્ચ પરની સ્વિચને ખસેડવામાં આવે ત્યારે ધાતુની પટ્ટી ટોર્ચની અંદર રહેલા બલ્બને અડકે છે અને તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. ત્યારે એ બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. ટોર્ચના બલ્બની રચના સમજાવો.
ટોર્ચના બલ્બની રચના આકૃતિમાં ટોર્ચનો બલ્બ દર્શાવ્યો છે. પણ ટોર્ચના બલ્બની રચનામાં એક કાચનો ગોળો હોય છે, ગોળાકાર ભાગ હોય છે. તેની અંદર અને બરાબર મધ્યમાં ગૂંચળાવાળો એક ધાતુનો તાર હોય છે. ગૂંચળાવાળા આ ધાતુના તારને એ ફિલામેન્ટ કહેવાય છે. જ્યારે ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ગરમ થાય છે અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, જેથી ટોર્ચનો બલ્બ પ્રકાશિત દેખાય છે. ફિલામેન્ટ ધાતુના મોટા તાર સાથે જોડાયેલો છે. ધાતુના આ બે મોટા તાર એ ફિલામેન્ટને આધાર આપવાનું કાર્ય કરે છે. હવે ધાતુના તારનો એક છેડો એ ધાતુના ઢાંચા સાથે જોડાયેલો છે અને તારનો બીજો છેડો એ ધાતુની અણી સાથે જોડાયેલો છે. હવે ધાતુનો ઢાંચો અને ધાતુની અણી બંને એક ટર્મિનલ એટલે કે વિદ્યુત ધ્રુવો તરીકે વર્તે છે. એક ધન ટર્મિનલ તરીકે અને બીજો એ ઋણ ટર્મિનલ તરીકે વર્તે છે. હવે ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એકબીજાને વળગે નહીં તે રીતે એ પ્લાસ્ટિકના અવાહક આવરણ વડે ગોઠવેલો છે. ટોર્ચના બલ્બની રચનામાં કાચનો ગોળો હોય છે. તેની બરાબર મધ્યમાં ગૂંચળામય એટલે કે ગૂંચળા આકાર તેની બરાબર મધ્યમાં ગૂંચળા જેવો આકાર ધરાવતો ધાતુનો તાર હોય છે. જે ફિલામેન્ટ તરીકે ઓળખાય છે. ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ગરમ થઈને પ્રકાશ ઉત્પન્ન કરે છે.
ફિલામેન્ટ ધાતુના બે મોટા તાર વડે જોડાયેલ હોય છે. જે ફિલામેન્ટને આધાર આપે છે. ધાતુનો એક તાર ધાતુના ઢાંચા સાથે અને બીજો તાર ધાતુના અણી સાથે જોડાયેલ હોય છે. ધાતુનો ઢાંચો અને ધાતુની અણી ટર્મિનલ તરીકે વર્તે છે. ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એકબીજાને અડકે નહીં તે રીતે ગોઠવેલ હોય છે. તફાવત છે વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત અવાહક પદાર્થ. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. દાખલા તરીકે
વિદ્યુત સુવાહક પદાર્થ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, એટલે કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ, સોનું, ચાંદી વગેરે વિદ્યુત સુવાહક પદાર્થ છે. વિદ્યુત અવાહક પદાર્થ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, એટલે કે જે પદાર્થમાંથી વિદ્યુત પસાર ન થાય તે પદાર્થને વિદ્યુત અવાહક પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે લાકડું, એબોનાઇટ વગેરે એ વિદ્યુત અવાહક પદાર્થ છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અહીંયા સુધી રાખીશું. ગૃહ કાર્ય માટે તમને જે પ્રશ્નો લખી આપો તે પ્રશ્નોના જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં લખવાના છે.